આજની આ વાત દરેક પરિવાર ખાસ સાંભળજો અને સાંભળ્યા બાદ જો યોગ્ય લાગે તો થોડું આત્મચિંતન કરજો અને વાત કેવી લાગી એ કોમેન્ટ દ્વારા અભિપ્રાય ચોક્કસ આપજો। એક વાણિયો કહે પટેલને, કેમ તમે કંઈ બચત નથી કરી? તો પટેલભાઈ કહે, ના ભાઈ ના, એવી કઈ બચત નથી કરી, બધું દીકરાઓને આપી દીધું, હવે દીકરાઓ સાચવશે। તો વાણિયો કહે, પણ માની લો કે દીકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો પટેલ કહે, એવું ના બને, અને જો થાય તો પછી ટૂંટીઓ વાળીને પડ્યા રહીએ, નસીબમાં હોય એમ થાય। તો વાણિયો કહે, બાપા, નસીબ તો આપણે જેવું લખવું હોય એવું લખી શકાય। મને અને મારા પત્નીને મારો દીકરો અને દીકરાની વહુ ખૂબ સાચવે છે, એ મારા સારા નસીબને કારણે નહીં, મારા નાણાકીય આયોજનના કારણે। તો પટેલ કહે, લે, એ કેવી રીતે? તો વાણિયો કહે, જુઓ સાંભળો, મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી, સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો। પહેલો પગાર લઈને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પૂછેલું કે બેટા, તને 75 ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વીકારત કે નહીં? મેં હા પાડી એટલે એમણે કહ્યું, બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે। એ 10% રકમ તારે તને ગમતી જગ્યાએ ખાતું ખોલાવીને એમાં જમા કરાવવાની અને એમાંથી ક્યારેય કંઈ ઉપાડ કરવાનો જ નહીં। તને ગમતી જગ્યાએ ખાતામાં રકમ ભરીને પછી ભૂલી જવાનું કે મારી કોઈ રકમ ખાતામાં જ છે। તો પટેલ કહે, પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે? વાણિયો કહે, મારા ભાઈ, આ નાની બચતથી લાંબા ગાળે બહુ મોટો ફેર પડે। મેં મહિને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો, એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઈ। મેં 35 વર્ષે નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહિત 96 લાખ રૂપિયા છે। આ 96 લાખનું મને દર મહિને 60,000 વ્યાજ મળે છે, જેમાંથી 30,000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું મને ગમતી જગ્યાએ ખાતું ખોલાવીને તેમાં જમા કરાવું છું અને બાકીના 30,000 દર મહિને મારા દીકરાની વહુના હાથમાં આપું છું અમને સાચવવા માટે। પટેલ કહે, ઓહો, આટલા બધા રૂપિયા આપો તો પછી તમને તમારા દીકરાની વહુ હથેળીમાં જ રાખે ને? પણ તમારે વાપરવા માટે કંઈ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે? તો વાણિયો કહે, વહુ પાસે માગવાની જરૂર જ નથી, કારણ કે મને દર મહિને 17,000 પેન્શન મળે છે, એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહિને 2,000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઈ જાઉં અને એને પણ જલસા કરાવું। પેન્શનમાંથી બાકીના જે 15,000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દીકરીને પેટમાં આપું છું। એફડી કરાવેલ હોવાથી એ તાત્કાલિક વાપરી પણ ન શકે। પટેલ કહે, વાહ, તમારું કહેવું પડે હો, તમે પાક્કા વાણિયા છો, તમારી પાસેથી તો ઘણું બધું શીખવા જેવું છે। અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે, પણ આ નવી પેઢી તમે કર્યું એમ કરે તો પાછલી જિંદગીમાં ઓશિયાળા ન રહેવું પડે એટલું પાક્કું છે। મિત્રો, બચતનું મહત્ત્વ સમજીને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળું કરીએ। આપ પણ યાદ કરશો, સફળ જીવન જીવવા વાણિયા બુદ્ધિ રાખો।